નમસ્કાર મિત્રો, હું બાબુ પટેલ આપ સર્વને ફરી એકવાર એજ્યુસફરની યુટ્યુબ ચેનલની અંદર આવકારું છું। મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તર્ક આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે। એમાં આપણે બ્લડ રિલેશનનો એક વિડીયો જોઈ ગયા છે। આજે બ્લડ રિલેશન આધારિત બીજો વિડીયો જોઈશું। મિત્રો, આ વિડીયો આપ અંત સુધી જોશો। વિડીયોના અંતે આપને એક સવાલ આપવામાં આવશે, તેનો આપ જવાબ કોમેન્ટ બોક્સમાં જરૂર આપશો। એક છોકરા સામે ગીતાએ ઈશારો કરીને કહ્યું કે તે મારી સાસુના એકના એક સંતાનનો દીકરો છે, તો તે છોકરાનો ગીતાને શું સંબંધ હશે? મિત્રો, અહીંયા આગળ એક ફોટો આપણે છે, આ એક વ્યક્તિનો ફોટો છે, આ ગીતા છે, એને આપણે સ્ત્રી છે એટલે માઇનસ કરીશું। એની સાસુ, આ એની સાસુ, એની સાસુનું એકનું એક સંતાનનો એ દીકરો છે, આ ફોટાવાળો, તો એ પ્લસ છે। હવે ગીતાની સાસુનું એકનું એક સંતાન એટલે કે એ કોણ હોય? ગીતાનો પતિ હોય, તો પતિ છે તો પ્લસ। હવે આ ગીતા, આ એનો પતિ, પતિનો એકનો એક સંતાનનો દીકરો એટલે કે અહીંયા પુત્ર, આ પુત્ર છે, તો એ ગીતાને શું થાય? આ પતિ પત્ની બંને છે, તો એનો એક સંતાન પુત્ર છે, તો એ ગીતાનો પણ શું થાય? પુત્ર થાય, અથવા ગીતાનો શું હશે? એ દીકરો હશે। મિત્રો, આપે હજી પણ જો એજ્યુસફરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો। બેલ આઇકન ઉપર આપ ક્લિક કરશો તો આપને એજ્યુસફર એપના તમામ અપડેટ આપના મોબાઈલની અંદર મળશે। એક છોકરાની સામે ઈશારો કરીને રમીલાએ કહ્યું કે તે મારા દાદાના એકના એક સંતાનનો પુત્ર છે, તો આ છોકરાઓનો રમીલા સાથે શું સંબંધ હશે? મિત્રો, આ એક છોકરો છે, એની સામે ઈશારો કરીને રમીલાએ કહ્યું, આ રમીલા સ્ત્રી છે, તો આપણે એને માઇનસ કરીશું। એના દાદા, આ એના પિતા આવશે, અને આ એના દાદા, એના દાદાના એકમાત્ર પુત્ર એટલે એના પિતા, એનો પુત્ર એટલે જે આ ફોટો છે એ, તો એ રમીલાને શું થાય? તો આ રમીલાનો ભાઈ હોય, તો એ જવાબ આવશે રમીલા સાથે એ ફોટો જે છે એ રમીલાનો ભાઈ હોય। એક છોકરીની સામે ઈશારો કરીને રમેશ બોલ્યો કે તે મારા પિતાના એકના એક સંતાનની પુત્રી છે, તો રમેશની પત્નીને તે છોકરી સાથે શું સંબંધ હોય? મિત્રો, આ રમેશ, એના પિતા, રમેશના પિતાનું એકનું એક સંતાન એટલે કોણ? રમેશ, એની પુત્રી, જે છોકરી સામે ઈશારો કર્યો છે તે, એ રમેશની શું થઈ ગઈ? પુત્રી। હવે રમેશની પત્ની, આ રમેશની પત્ની છે, એને આ જે છોકરી છે એ શું થાય? તો આ એની પુત્રી છે, અને આ છોકરીને રમેશની જે પત્ની છે એ એની માં થાય। તો મિત્રો, અહીંયા જવાબ આવશે બી, માં। એક ફોટાની સામે ઈશારો કરીને મૌલિકે કહ્યું કે તેની પુત્રી શોભા મારી માની પૌત્રી છે, તો તે ફોટો કોનો હશે? આ એક ફોટો છે, આ મૌલિક છે, આ મૌલિકની માં, માઇનસ મૌલિક પુરુષ છે એટલે આપણે એને પ્લસ બતાવીશું। આ ફોટો કોનો છે એ ખબર નથી। આ ફોટાની પુત્રી શોભા, આ શોભા સ્ત્રી છે એટલે માઇનસ, મૌલિકની માની પૌત્રી છે, આ જે છે એને આ પૌત્રી છે, તો આ ફોટો કોનો હોઈ શકે? કાં તો કોઈ મૌલિક ન હોય, આ એની પુત્રી થઈ ગઈ, આની પૌત્રી એટલે કે આ ફોટાની એ શું થઈ ગઈ? પુત્રી છે। આ શોભા છે એ આ ફોટાની પુત્રી છે, તો એ મૌલિકનો હોય અથવા એના ભાઈનો હોય, બંનેમાંથી એકનો હોય। તો અહીંયા વિકલ્પમાં જોઈએ તો મૌલિક શબ્દ છે નહીં, તો એ મૌલિકનો શું હોય? ભાઈ હોય। તો અહીં જવાબ આવશે બી, એ જે ફોટો જે છે એ મૌલિકના ભાઈનો હશે। એક ફોટાની સામે ઈશારો કરીને અવની બોલી કે તે મારા પિતાના, ફોટો, આ અવની, અવનીના પિતા, આપણે એને એક્સ કહીએ, એના પિતા, આ અવનીના પિતા ના ભાઈ, આ એના ભાઈ, એના પિતાના ભાઈ એટલે કે અવનીના કાકા થયા, એમનો આ પુત્ર છે, આ ફોટાવાળો, આનો શું છે? પુત્ર છે। હવે આ અવનીના પિતા, આ એમના ભાઈ એટલે આ વાય જે છે એ અવનીના કાકા થઈ જાય, તો આ જે ફોટો હશે એના કાકાના છોકરાનો, બરાબર। તો આ જે ફોટોવાળાને આ અવની છે એ કાકાની દીકરી બેન થાય। આ ફોટાને આ અવની જે છે
એ કાકાની દીકરી બહેન થાય. એક ચિત્રમાં એક છોકરા સામે ઈશારો કરીને કપિલે કહ્યું કે તે મારા નાનાની એકમાત્ર સંતાનનો પુત્ર છે. તો તે છોકરા કપિલ સાથે શું સંબંધ હોય? આ ચિત્ર એની સામે ઈશારો કરીને કપિલે કહ્યું. આ કપિલના નાના એટલે કે એની માના પિતા, આ એની મા, એના આ પિતા, આ નાના, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. એકમાત્ર સંતાન, એના નાનાની એકમાત્ર સંતાન એટલે કોણ? કપિલની મા. તો કપિલની માને આ જે ચિત્રવાળો શું થાય? એ એનો પુત્ર થાય. આનો શું થાય? આ પુત્ર થાય. તો બે રસ્તા છે. આ ચિત્ર કોનો હોઈ શકે? ખુદ કપિલનું હોય અથવા કપિલના ભાઈનું હોય. પણ અહીંયા જો કપિલ પણ છે, જવાબ આવે છે, પોતે પણ છે અને ભાઈ પણ છે. તો મિત્રો અહીંયા આગળ કોઈ જવાબ સ્પષ્ટ થતો નથી. એટલે અહીંયા આગળ કોઈ આ જે ચિત્ર છે એ કોનું છે એવું સ્પષ્ટ કરેલ નથી. તો અહીંયા આગળ આ જવાબની અંદર આપણે જાણકારી અધૂરી છે એવું કહી શકીએ. કારણ કે ચિત્ર એ કપિલનું પણ હોઈ શકે અને એના ભાઈનું પણ હોય. તો અહીંયા એ અને બી બંને જવાબ આવે છે. બંને જવાબ હોય નહીં તો અહીંયા જાણકારી અધૂરી છે એવું આપણે કહી શકીએ. દયાનો ભાઈ પરેશ છે. દયાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. દયા એનો ભાઈ પરેશ, ભાઈ કીધો છે એટલે પ્લસ. પછી દયા ચંદ્રાનો પુત્ર છે. આ દયા હવે સ્પષ્ટ થઈ ગયું. હવે પુત્ર છે તો અહીંયા શું થયું? પ્લસ થઈ ગયું. હવે ચંદ્રા ખબર નથી કે ચંદ્રા શું છે. ઇન્દ્ર ચંદ્રાના પિતા છે. હવે આના પિતા છે. કોના? ઇન્દ્ર. આઈ. તો હવે આપણે પરેશને અને ઇન્દ્રને સંબંધ બતાવવાનો છે. મિત્રો હવે આપણે જે વાત કરીશું, આ દયા જે છે એના પિતા ચંદ્રાના પિતા ઇન્દ્ર છે. તો ઇન્દ્રને પરેશ શું થાય? પરેશ છે એ આ દયાનો ભાઈ છે. તો આ એનો શું થઈ જાય? આના સાથેનો એનો સંબંધ થઈ જાય. આ પરેશને આ આઈ છે એટલે કે ઇન્દ્રા જે છે એ એના દાદા છે અને આ એનો પૌત્ર છે. તો એ જવાબ આવશે પૌત્ર. તો જવાબ મળશે સી, પૌત્ર. પ્રવીણની બહેન મુકેશની પત્ની છે. આ પ્રવીણ પુરુષ છે એટલે પ્લસ કરીશું. એની બહેન, નામને ખબર નથી એટલે બહેન છે એટલે માઇનસ. એ મુકેશની પત્ની છે. મુકેશ લીલાનો ભાઈ છે. નીલા છે એ એની બહેન છે. એટલે આ એનો ભાઈ છે, નીલાનો ભાઈ મુકેશ છે. તો આ એની બહેન થઈ ગઈ. તો આપણે માઇનસ નિશાની કરીશું. મુકેશના પિતા રામ છે. પિતા છે એટલે પ્લસ. કંકુ મુકેશની દાદી છે. કંકુ જે છે એ મુકેશની દાદી એટલે હજી આ રામ નહીં, માં થઈ ગઈ, માઇનસ. લક્ષ્મી કંકુની પૌત્ર વધુ. આ કંકુ જે છે એનો આ પુત્ર અને આ એનો પુત્ર એટલે કે આ એ મુકેશ છે એનો પૌત્ર થયો. એની પૌત્ર વધુ છે લક્ષ્મી. એટલે એનો મતલબ કે એ મુકેશની શું થઈ ગઈ? પત્ની થઈ. તો આ લક્ષ્મી છે. અહીંયા જે આની પ્રવીણની બેન હતી એ લક્ષ્મી થઈ. હવે શું કહે છે આગળ? હર્ષ નીલાના ભાઈનો પુત્ર છે. આ નીલાનો ભાઈ કોણ? મુકેશ. એનો પુત્ર કોણ? હર્ષ. તો હવે શું છે? તો હર્ષ પ્રવીણને શું થાય? આના વચ્ચેનો સંબંધ બતાવવાનો છે. મિત્રો આ એના પિતા મુકેશ, આ એની પત્ની અને એની મુકેશની પત્નીનો ભાઈ એટલે કે પ્રવીણ, બેનનો દીકરો એ એનો ભાણેજ થાય. તો એ સંબંધ આવશે ભાણેજ. પ્રવીણને હર્ષ છે એ ભાણેજ થશે અને પ્રવીણ છે એ હર્ષનો મામો થાય. મિત્રો આપના માટે એક સવાલ છે. રામ અને શ્યામ જોડિયા ભાઈ છે. રામની બહેન શાંતા છે. શાંતાનો પતિ રાજન છે. રામની માં કૌશલ્યા છે. કૌશલ્યાના પતિ દશરથ છે. તો દશરથનો રાજન સાથે શો સંબંધ હોય? આનો જવાબ તમે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર આપશો તો અમને ગમશે. સાથે સાથે આ વિડીયો અંગેના આપણા સૂચનો પણ જણાવશો તો અમારો ઉત્સાહ છે એ બેવડાશે.